નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત કરી ચૂક્યા હતા મિત્રો। તો એમાં આપણે થોડું ઘણું પુનરાવર્તન કર્યું હતું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય। તો જે સંખ્યાઓ ધન છે એટલે કે 1 2 3 4 એકથી શરૂ થતી બધી જ ધન સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ। એ પ્રાકૃતિક સંખ્યામાં 0 એડ કરો એટલે કે 0 થી થઈને બધી ધન સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। અને પૂર્ણાંક સંખ્યા કોને કહીએ છીએ? તો બધી જ ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યા બધા જ ભેગા મળે છે તો એવી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ। મિત્રો એ પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા પણ શીખ્યા, જેમાં સંખ્યા રેખાની સૌથી મધ્યમાં વચ્ચે એ શૂન્ય હોય છે, જેથી આપણે શૂન્યને ધન કે ઋણ પૂર્ણાંક તરીકે ઓળખતા નથી, ફક્ત પૂર્ણાંક સંખ્યા તરીકે જ ઓળખીએ છીએ। શૂન્ય એ કોઈ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી। એ પછી શૂન્યની જમણી બાજુ જઈશું તો ધન પૂર્ણાંકો 1 2 3 4 5 અસંખ્ય આવશે અને શૂન્યની ડાબી બાજુ જઈએ છીએ તો ઋણ પૂર્ણાંકો -1 -2 -3 એ બધા આવે છે। બધા જ ઋણ પૂર્ણાંકો એ શૂન્ય અને ધન પૂર્ણાંકો કરતાં નાના છે અને ધન જેમ જેમ આપણે સંખ્યા રેખામાં જમણી બાજુ જતા જઈએ છીએ એમ સંખ્યા મોટી બનતી જાય છે અને જમણેથી ડાબી બાજુ જતા જઈએ છીએ એમ સંખ્યા નાની બનતી જાય છે। એ વસ્તુનો આપણે કાલે અભ્યાસ કરીશું। તો મિત્રો આ જ સંખ્યા રેખાને આધારે આ જ પૂર્ણાંકોનો આપણે વ્યવહારુ જીવનમાં કેવી કેવી જગ્યાઓ પર ઉપયોગ કરી શકીએ છીએ એ વિશેનો અભ્યાસ કરીશું। ધન પૂર્ણાંકને તો તમને ખ્યાલ છે, 5 રૂપિયા, 10 રૂપિયા, 11 રૂપિયા કે કોઈ વસ્તુ, કોઈ નંગ ગણવા છે, 1 નંગ છે, 2 નંગ છે, ડઝન કેળા છે તો એમાં 12 કેળા આવે તો એ 12 છે એ ધન પૂર્ણાંક છે। કશું નથી તો એને શૂન્ય કહો છો તો એ શૂન્ય એ પણ એક પૂર્ણાંક છે। પણ ઋણ તમે ક્યાં એવું સાંભળ્યું કે -12 કેળા, -11 વસ્તુ હોય કોઈ, એવું કંઈ સાંભળ્યું નથી। તો તમે કહી શકો છો કે ધન પૂર્ણાંકનો ઉપયોગ તો સચોટ રીતે આપણે જાણીએ છીએ। કોઈ પણ જગ્યાએ સંખ્યાત્મક ગણતરી કરતા હોઈએ તો એ જગ્યાએ આપણે ધન પૂર્ણાંકનો ઉપયોગ કરીએ છીએ। કશું ન હોય તો એને શૂન્યનો પણ ઉપયોગ કરી લઈએ છીએ કે આ જગ્યા ઉપર કશું નથી, શૂન્ય છે। પણ ઋણ પૂર્ણાંકનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યા ઉપર અને કેવી રીતે કરીએ છીએ એ વાતની સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ। તો મિત્રો તમે ઋણ પૂર્ણાંકનો ઉપયોગ આવી કોઈ જગ્યા ઉપર કરો છો, ધારો કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે છે તો એ પરીક્ષામાં એને 10માંથી કેટલા માર્ક સાચા છે અને કેટલા ખોટા પ્રશ્નો છે એની વાત કરીએ। ધારો કે 10 પ્રશ્નો હોય અને એ 10 પ્રશ્નોમાંથી એ વિદ્યાર્થીને 4 પ્રશ્નો ખોટા છે અને 6 પ્રશ્નો સાચા છે તો એ વખતે આપણે આ સાચા પ્રશ્નોને ધન પૂર્ણાંક કહીશું અને ખોટા પ્રશ્નોના જવાબને આપણે ઋણ પૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ। મતલબ કે ખોટા પ્રશ્નો એ ઋણ છે, એને ઋણ વડે ફક્ત આપણે ડિનોટેડ કરીએ છીએ એટલે કે માઇનસ લખીએ એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે આ ખોટા હશે અને ધન છે એટલે આપણે એમ કહી શકીએ કે એ સાચા જવાબ આપેલા છે। આનો બીજો કોઈ ઉપયોગ નહીં, ફક્ત એ દર્શાવવા માટે છે કે આ વસ્તુ ખોટી છે। પ્રશ્નોના જવાબ હોય, 20 પ્રશ્નો લખ્યા હોય અને હું કહું કે 4 પ્રશ્નો સાચા, બીજા બધા ખોટા, તો એ 4 પ્રશ્નોને આપણે ધન પૂર્ણાંક તરીકે લખીએ છીએ અને જે ખોટા પ્રશ્નો છે 16 પ્રશ્નો એને આપણે ઋણ પૂર્ણાંક તરીકે લખીએ છીએ। એટલે કે વિદ્યાર્થીઓના માર્ક્સમાં સાચા ખોટા દર્શાવવા માટે ધન અને ઋણ પૂર્ણાંકનો ઉપયોગ કરીએ છીએ। સાચા દર્શાવવા માટે ધન પૂર્ણાંક અને ખોટા દર્શાવવા માટે ઋણ પૂર્ણાંક વાપરીએ છીએ। એવી બીજી વસ્તુ છે કે તાપમાનમાં ઘટાડો અને વધારો। મિત્રો આ વસ્તુનો તમે પેપર વાંચતા હોય ન્યૂઝપેપરમાં તો પણ જોઈ હશે કે કોઈ જગ્યાનું તાપમાન, અત્યારે ધારો કે ઉનાળો ચાલે છે તો તમે વાંચી શકો છો કે રણ પ્રદેશમાં કે આપણા પ્રદેશમાં તાપમાન વધીને 45°C થઈ ગયું છે અને જ્યારે શિયાળામાં તમે શ્રીનગર કે માઉન્ટ આબુના તાપમાનની વાંચન કરતા હો તો ત્યાં તમે જોશો કે -2° જેટલું ઘટી ગયું છે એવું બતાવે છે। તો આ શું છે? આમાં આપણે ધન અને ઋણ પૂર્ણાંકનો ઉપયોગ જ કરીએ છીએ। એટલે કે તાપમાનમાં થતો વધારો દર્શાવવા માટે ધન પૂર્ણાંક લઈએ છીએ અને તાપમાનમાં થતો ઘટાડો દર્શાવવા માટે ઋણ પૂર્ણાંક લઈએ છીએ।
કારણ કે એનું તાપમાન 0 થી થઈને ઓછું થાય છે, 0 થી 2 અંક પાછળ જાય છે, એટલે આપણે એને ઋણ વડે દર્શાવીએ. તો તાપમાનમાં વધારો ને ઘટાડો દર્શાવવા માટે પણ આ વપરાય છે. આ ઉપરાંત પૈસાની લેવડ દેવડ, તમે બેંકમાં કે કોઈ બીજી જગ્યાએ પૈસાની આપ લે કરો તો ઉપાડેલા પૈસા અને જમા કરેલા પૈસા, જમા કરેલા પૈસાને આપણે ધન પૂર્ણાંક તરીકે દર્શાવીએ છીએ અને જે પૈસા તમે ઉપાડો છો, ઓછા કરો છો, એને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવીએ છીએ. આ ઉપરાંત કાપેલ અંતર, તમે કોઈ જગ્યાએ ગયા હોય કે કોઈ રોડની અંતરની માપણી કરતા હોય કિલોમીટર, મીટર, સેન્ટીમીટરમાં, તો એનું અંતર આગળ કેટલું છે ને પાછળ કેટલું છે, જેટલું આગળ હોય એને આપણે ધન પૂર્ણાંકમાં, પાછળ હોય એને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવીએ છીએ. ઉપર નીચે ચડતા હોય તો નીચે તરફથી ઉપર તરફ આવતા, નીચે જાવ કોઈ સપાટી દર્શાવેલ હોય તો એ સપાટીની નીચેની તરફની ગણતરી કરતા હોય તો એને ઋણ પૂર્ણાંક, અને એ સપાટીની ઉપરની તરફની ગણતરી કરતા હોય તો એને ધન પૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો આપણે કોઈ જગ્યાએ દરિયા કિનારાની આજુબાજુ દરિયાથી થોડીક ઊંચાઈએ કોઈ વૃક્ષ છે, બરાબર, તો એની હાઈટ માપીએ છીએ. તો દરિયા કિનારાની સપાટીથી આપણે એ ઉપરની તરફ માપીએ છીએ તો એને ધન પૂર્ણાંક તરીકે દર્શાવીએ છીએ. પણ દરિયા કિનારાની અંદર રહેલી એની કોઈ વનસ્પતિની હાઈટ માપવી છે તો દરિયાથી નીચેની તરફ માપીશું તો એ વખતે એનું ઊંચાઈ છે એ આપણે માઇનસમાં લખીશું, કારણ કે નીચે તરફ છે કોઈ સપાટીના સંપર્કમાં. તો આ રીતે ઘણી બધી જગ્યાઓ ઉપર વ્યવહારિક જીવનમાં ઋણ પૂર્ણાંકનો પણ ઉપયોગ થતો હોય છે. મિત્રો, આ ઋણ પૂર્ણાંકનો ઉપયોગ લગભગ ઓછી વસ્તુ દર્શાવવા, તમે જોઈ શકો ખોટા જવા, ઘટાડો, ઉપાડેલા પૈસા, પાછળનું અંતર, નીચે તરફ, એનો મતલબ કે એનો નેગેટિવ વસ્તુ દર્શાવવા, વિરોધાભાસ દર્શાવવા માટે આ ઋણ પૂર્ણાંકનો ઉપયોગ થતો હોય છે. આની વધુ માહિતી આપણે સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું એટલે ખ્યાલ આવી જશે. તો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 જોઈશું. મિત્રો, તો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 જોઈશું, જેમાં મિત્રો આપણે જ્યારે દાખલા ગણતા હોઈએ ત્યારે તમારે ચોપડી સાથે રાખીને જોવાનો રહેશે વિડીયો, કારણ કે રકમો ખૂબ લાંબી હોવાના કારણે આપણે એને અહીં લખીશું નહીં, પરંતુ હું વાંચન કરું એ ધ્યાનથી તમારે તમારી ચોપડીમાં જોઈને વાંચન કરવાનું. તો દાખલા નંબર 1, આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી અંશ સેલ્સિયસમાં દર્શાવેલ છે. અહીં એક સંખ્યા રેખા આપી છે અને એમાં જુદા જુદા સ્થળોના તાપમાન દર્શાવેલા છે. હવે આપણને નીચે થોડા પ્રશ્નો પૂછે. આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. પહેલો પ્રશ્ન એ છે કે અહીંયા આવેલા જે જુદા જુદા સ્થળો છે એના તાપમાન તમે લખો. તો હવે આપણે સંખ્યા રેખા જોઈને ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાનું તાપમાન કેટલું છે. ચલો, આપણે સૌથી પહેલા લાહોલ સ્પીતિનું તાપમાન લખવું છે, બરાબર. તો અહીંયા 0 ને આપણે સેન્ટરમાં રાખીને ગણીશું તો 0 થી ડાબી બાજુ લાહોલ સ્પીતિ આવ્યું છે તો એનું તાપમાન માઇનસમાં જશે. કેટલા હશે? તો અહીંયા 0 ની બાજુમાં -1 થી શરૂ થશે, -1, -2, -3, -4 અને -5 આપેલું છે, -6, -7, -8, -9 અને -10 પણ આપેલું છે. તો આપણે અહીંયા આપણે લાહોલ સ્પીતિનું તાપમાન જોઈ શકીએ છીએ કે -8 મળે છે. તો -8 સેલ્સિયસ એ લાહોલ સ્પીતિનું તાપમાન છે. એ પછી આપણે શ્રીનગરનું તાપમાન લખીએ. શ્રીનગરનું તાપમાન તેના ઉપર પણ હવે આપણે અહીંયા ડિનોટેડ કરી દીધા છે, આપણે ખ્યાલ આવી જાય કે -2 સેલ્સિયસ છે. એ પછી શિમલાનું, તો એ શૂન્યની જમણી બાજુ છે એટલે કે ધન. તો અહીંયા 0 થી 1, 2, 3, 4 અને 5, 6, 7, 8, 9 અને 10 આપેલા છે. 11, 12, 13, 14 અને 15, 16, 15 પણ આપેલા છે. 16, 17, 18, 19, 20, 21 અને 22 આપણે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી લખી લીધા છે. હવે તમે જોઈ શકો છો કે શિમલાનું તાપમાન દર્શાવવું હોય મારે તો 0 થી અહીંયા 5 ઉપર જ શિમલા આપેલું છે તો 5 સેલ્સિયસ. એ પછી ઊટીનું તાપમાન, તો
ઉટીનું તાપમાન 10 થી આગળ વધતા વધતા 11, 12, 13 અને 14 ઉપર ઉટી આપેલું છે, તો ઉટીનું તાપમાન કેટલું થશે? 14 સેલ્સિયસ. અને એ પછી છે બેંગ્લોર, તો બેંગ્લોરનું તાપમાન 20 થી આગળ વધીને 21 અને 22, તો બેંગ્લોરનું તાપમાન કેટલું થશે? 22 સેલ્સિયસ. તો મિત્રો આપણને આ રીતે સંખ્યા રેખા જોઈને તાપમાન લખતા આવડી જાય. એ પછી બીજો પ્રશ્ન પૂછે છે બીમાં કહે છે કે ઉપર આપેલા સ્થળોના તાપમાન સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનમાં શું તફાવત છે? તો પહેલા એના માટે આપણે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળનું તાપમાન શોધવું પડશે. તો સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળનું તાપમાન કેટલું છે? સૌથી ગરમ એટલે કે સૌથી વધારે તેનું તાપમાન હોય એ ગરમ કહેવાય, અને સૌથી ઓછું તાપમાન હોય એટલે ઠંડો કહેવાય. તો હવે વધારે એટલે શું? જેમ જેમ જમણી બાજુ જઈએ એમ એમ વધતું જાય, એ આપણે કાલે ભણ્યા હતા. તો સૌથી વધારે કોનું છે? અહીંયા આપણે લખી દીધું છે હવે કે ધન સંખ્યામાં જેમ જેમ આગળ જતા જાઓ એમ મોટી હોય. તો બેંગ્લોરનું તાપમાન 22 સેલ્સિયસ છે. કેટલું છે? 22 સેલ્સિયસ. અને શૂન્યથી ડાબી બાજુ જેમ 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 દૂર જતા જઈએ એમ એનું તાપમાન ઓછું થતું જાય, સંખ્યા નાની બનતી જાય. તો સૌથી નાનું કોણ છે? લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 સેલ્સિયસ થશે ને? -8. તમને એમ થશે કે -2 સેલ્સિયસ નાના ના કહેવાય? 8 કરતાં તો 2 નાના છે. પણ ના મિત્રો, ઋણ સંખ્યામાં જેમ જેમ સંખ્યા મોટી થતી જાય એમ એ ઘટાડો દર્શાવતી જાય છે, કારણ કે જેમ જેમ શૂન્યથી ડાબી બાજુ જઈએ છીએ એમ એ નાની બનતી જાય છે. તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 સેલ્સિયસ. હવે આપણને એવો પ્રશ્ન કરે છે કે આ જે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોનું તાપમાન છે એ બંને વચ્ચેનો તફાવત શું છે? તફાવત એટલે કે બાદબાકી. એ બંને સ્થળોમાં કેટલો ડિફરન્સ છે તાપમાનનો એ શોધવું છે. તો મિત્રો આપણે એનો તફાવત કેવી રીતે શોધીશું? આ બે સ્થળો વચ્ચે રહેલા તાપમાનનો તફાવત. તો જેનું સૌથી વધારે હંમેશા બાદબાકી મોટામાંથી થાય. તો જેનું સૌથી વધારે તાપમાન છે એમાંથી નાનું તાપમાન બાદ કરીશું. 22 સેલ્સિયસ ઓછા -8 સેલ્સિયસ કરીશું. આવો સૌથી વધારે બેંગ્લોર ગરમ છે અને લાહોલ ઠંડુ છે, તો એનું તાપમાન આપણે બાદ કરીએ તો એ બંનેનો તાપમાનનો તફાવત મળી જાય. તો કેટલો થશે? -22 + 8 સેલ્સિયસ. કેટલું થશે? 30 સેલ્સિયસ. એટલે કે એ બંનેના વચ્ચેનો તફાવત 30 સેલ્સિયસ છે. અહીંયાથી તમે ગણશો તો અહીંયા સુધી પહોંચતા પહોંચતા 30 સેલ્સિયસ જેટલો તફાવત તમને જોવા મળે છે. મિત્રો એ પછી આપણને માં કંઈક પ્રશ્ન પૂછે છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? હવે લાહોલ સ્પીતિનું તાપમાન અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે એમ પૂછે છે. લાહોલ સ્પીતિ અને શ્રીનગર ના તાપમાનમાં શું તફાવત છે? તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત. મિત્રો તમે સમજી શકો છો હવે કે તફાવત એટલે આપણે બાદબાકી કરવાની છે. કોની? લાહોલ સ્પીતિનું તાપમાન અને શ્રીનગરનું તાપમાન. કેટલું છે? શ્રીનગરનું તાપમાન -2 સેલ્સિયસ અને લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 સેલ્સિયસ. તમને એમ થશે કે આમાં -2 માંથી -8 કેવી રીતે બાદ કરવું? તમે જોઈ શકો છો આ બંનેમાં -2 મોટા કહેવાય, કારણ કે આપણે કહ્યું કે ડાબી બાજુ જેમ જેમ જઈએ એમ સંખ્યા નાની થતી જાય. તો -8 એ -2 કરતાં નાના થાય અને બાદબાકી કરવા માટે હંમેશા મોટી સંખ્યાનો ઉપયોગ કરવો પડે. તો આ બંનેના તાપમાનનો તફાવત લઈને -2 -+
વત્તા ઓછા 8 માંથી 2 જાય તો 6 સેલ્સિયસ ઉલટા આગળ ધન છે ધન તો કેટલું મળે આપણને +6 સેલ્સિયસ તાપમાન મળે છે. હવે એના પછી આપણને ડી માં એક બીજો પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે કે શું આપણે કહી શકીએ છીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, સંયુક્ત એટલે બંનેનો સરવાળો, શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો મિત્રો સૌપ્રથમ આપણે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શોધવું પડશે. શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શું કરીશું? એ બંનેનો સરવાળો કરીશું. શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 વત્તા શિમલાનું તાપમાન કેટલું છે? 5 વત્તા ઓછા 5 માંથી 2 જાય તો 3 પણ કેવા ધન 3. તો હવે આ ધન 3 એ શું પૂછ્યું છે આપણને? એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. આ 3 સેલ્સિયસ તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. તો હા તમે જોઈ શકો છો આ 5 છે અને બંનેનું સંયુક્ત 3 આવે છે. તો હા એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. અને બીજો પ્રશ્ન એ પૂછે છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો શું શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2. એના કરતાં 3 ઓછું કહેવાય ના, કારણ કે તો મોટું થાય છે. જમણી બાજુ જોઈએ તો શ્રીનગરના તાપમાન કરતાં વધારે છે. શિમલાના તાપમાન કરતાં એ બંનેનું સંયુક્ત તાપમાન ઓછું છે, પણ શ્રીનગરનું તાપમાન કરતાં એ સંયુક્ત તાપમાન એ વધારે છે. તો મિત્રો આ રીતે આપણે આ સંખ્યા રેખાની મદદથી કોઈ પણ જગ્યાના તાપમાન વચ્ચેના તફાવત, તેમના સંયુક્ત તાપમાન વિશેનો ખ્યાલ મેળવી શકીએ છીએ. તો મિત્રો એવી જ રીતે દાખલા નંબર 2 છે, જેમાં કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવેલા છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવેલા છે. જો મિત્રો અહીં હવે આપણને દાખલા નંબર 2 માં સાચા અને ખોટા જવાબ માટે ધન અને ઋણ અંક કેવી રીતે ઉપયોગમાં આવે એ વ્યવહારુ જીવનમાં બતાવે છે. અને આ 5 ક્રમિક રાઉન્ડમાં મેળવેલા માર્ક્સ 25, -5, -10, 15 અને 10 છે. તો અંતમાં કુલ ગુણ કેટલા મેળવ્યા હશે? તો હવે તમે જોઈ શકો છો કે સાચા માર્ક્સ કેટલા છે? પહેલા રાઉન્ડમાં 25, 15 અને 10, ચોથા રાઉન્ડમાં 15 અને પાંચમા રાઉન્ડમાં 10. ખોટા માર્ક્સ -5 અને -10, ખોટાને આપણે 10. હવે કહે છે કે કુલ ગુણ મેળવવા છે તો શું કરવું પડે? આ બધાનો સરવાળો કરી દો તો આપણને કુલ ગુણ મળી જાય. હવે આનું સાદુરૂપ આપતા તો આપણને આવડે જ છે. અગાઉના ધોરણમાં ધન અને ઋણ સંખ્યાઓનું સાદુરૂપ કેવી રીતે અપાય એ આપણે શીખી ચૂકેલા છીએ. તો આ દાખલો દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે કરવાનો રહેશે. એ પછી દાખલા નંબર 3. એ પણ તાપમાન આધારિત દાખલો છે, જેમાં આપ્યું છે કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 સેલ્સિયસ હતું. મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું થયું? 2 સેલ્સિયસ ઓછું થયું. -5 સેલ્સિયસમાંથી 2 ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હશે? અને બુધવારે પાછું તાપમાન વધે છે. વધીને કેટલું થયું છે? 4 સેલ્સિયસ થઈ જાય છે. તો આ દિવસે પણ તેનું તાપમાન કેટલું હશે? સૌપ્રથમ આપણે રકમ સમજવાનો પ્રયત્ન કરીશું કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 સેલ્સિયસ અને એ ઓછું થાય છે. મંગળવારે શું થાય છે? ઓછું થાય છે. ઓછું થવું એનો મતલબ આપણે એની
શું કરીશું? બાદબાકી કરીશું. તો સોમવારના તાપમાનમાંથી મંગળવારનું તાપમાન બાદ કરીશું તો આપણને મંગળવારનું તાપમાન મળી જશે. મંગળવારે તાપમાન કેટલું હશે? -5 માંથી ઓછું થઈને કેટલું થાય છે? 2 સેલ્સિયસ જેટલું ઓછું થાય છે. -5 માંથી 2 સેલ્સિયસ, ધારો કે અહીંયા સંખ્યા રેખા છે -1 -2 -3 -4 -5 -6 -7. બરાબર. હવે તમને એમ કહે છે કે -5 થી ઓછું થાય છે કેટલું? 2 અંશ. તો -5 થી આપણે કઈ બાજુ ખસવું પડશે? ડાબી બાજુ. તો અહીંયા કેટલા મળે તમને? -7 મળે ને, કારણ કે ઓછું થાય છે. -5 તો હતું જ, એમાંથી પણ એનો ઘટાડો થાય છે. તો શું કરીશું? -5 સેલ્સિયસ ઓછા -2 સેલ્સિયસ, તો કેટલા થશે? -7 સેલ્સિયસ તાપમાન મંગળવારે. હવે શું કહે છે? બુધવારના તાપમાનની વાત કરીએ તો બુધવારે તાપમાન જે મંગળવારે છે એના કરતાં વધીને 4 સેલ્સિયસ વધે છે. તો આપણે મંગળવારે કેટલું તાપમાન હતું? અહીંયા -7. તો વધશે તો જમણી બાજુ થશે, તો કેટલું થશે? -7 થી વધે છે એટલું 4, 1 2 3 4 કેટલું થાય છે? 0 સેલ્સિયસ થાય છે. તો મિત્રો -7 થી શું કરીશું? 4 અંશ વધારવાના છે, તો ધન 4 અંશ કરીશું. તો કેટલા મળશે? સોરી, આપણે એ લખવાનું ભૂલ કર્યું છે. -4 -3 -2 -1 0 કેટલું થાય છે? -4 પોઈન્ટ હશે તો -3 થાય છે. તો અંશ સેલ્સિયસ અને એનો જવાબ મળશે વત્તા ઓછા ઓછા 7 માંથી 4 જશે તો 3, તો -3 સેલ્સિયસ મળે છે. તો બુધવારે તાપમાન કેટલું થશે? -3 સેલ્સિયસ. મિત્રો, આ રીતે આપણે તાપમાનના વધારા ઘટાડામાં પણ ઋણ પૂર્ણાંકનો ઉપયોગ કરી શકીએ છીએ અને એનો સંખ્યા રેખા અને સીધે સીધી બંને રીતે દાખલામાં આપણે ગણી શકીએ છીએ, જવાબ મેળવી શકીએ છીએ. તો મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 1, 2, 3 અને 4 એ દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે કરવાના રહેશે, જે ખૂબ જ સરળ છે. નમસ્કાર.